આજે હું તમારા બધા માટે એક ખૂબ સરસ મજાની સામાજિક વાર્તા લઈને આવી છું. આ વાર્તાને સાંભળ્યા બાદ તમને એવું ચોક્કસ લાગશે કે આપણે આપણા જીવનમાં ખૂબ સુખી છીએ. અને ખાસ કરીને એવી સ્ત્રીઓ માટે વાર્તા છે કે જે હંમેશા બીજાનું સુખ જોઈને પોતાની અંદર પોતાનો જીવ બાળા કરતી હોય છે કે આ વ્યક્તિ કેટલું સુખી છે વધારે મારા કરતા. તો હવે વધારે સમય નહીં લેતા વાર્તાની શરૂઆત કરીશ. વાર્તાનું નામ છે આંખની પહેલે પાર. મુંબઈ શહેરના પોશ એરિયાની બાલ્કનીમાં હિંચકા પર બેસેલી સીમા આજે ખૂબ ઉદાસ હતી. હિંચકાની ગતિ કરતા વધારે ઝડપથી એના મનના વિચારોનું પુલ ચાલી રહ્યું હતું. સીમાની બેચેની એની હરણ જેવી આંખોમાંથી ટપકીને ગાલને ભીંજવી રહ્યું હતું. બસ હવે બહુ થયું. વર્ષોથી ઉત્સવના ટૂંકા પગારને લીધે હું મારું મન મારતી આવી છું, પણ મારી કેશવીને કોઈ પણ વસ્તુ માટે તરસવા નહીં દઉં. હવે મારે જ કોઈ અંતિમ નિર્ણય લેવો પડશે. મનોમન એક વિચાર સાથે સીમા હિંચકા પરથી ઊભી થઈ. સીમા હજુ આગળ ડગલું ભરે એ પહેલા એની નજર બાજુના બંગલામાં રહેતી એક સ્ત્રી પર પડી. એમ સીમા એ સ્ત્રીને કોઈ રીતે જાણતી કે ઓળખતી નહોતી, પણ એના ફ્લેટની અડોઅડ પડતો બંગલો અને એની જાહોજલાલી જોઈને સીમા પહેલેથી જ અંજાઈ ચૂકી હતી. પેલી અજાણી સ્ત્રી દરરોજ નવા કપડાં અને એના ઘરનું ફર્નિચર તેમજ ઘરના કામ કરતા નોકર ચાકરને જોઈને સીમા કાયમ બબડતી, શું નસીબ લઈને આવી છે. આજે પણ સિલ્કના નવા નક્કોર ડ્રેસમાં પેલી સ્ત્રીની સુંદરતામાં વધારો કરી રહ્યો હતો. અંદરથી અકળાયેલી સીમા આ જોઈને વધારે અકળાઈ ગઈ. અહીં તો કોટનની 2-4 કુર્તી લેવી હોય તો પણ મહિનાની રાહ જોવી પડે છે. સીમાના મનમાં ચાલતા વિચારો આગળ વધે એ પહેલા એનો મોબાઈલ રણક્યો. સીમાએ મોબાઈલ ઉપાડ્યો એટલે સામે છેડેથી એના સાસુએ કહ્યું, બેટા સીમા, તું ઘરે છો ને? હું અને તારા પપ્પાજી 1 કલાકમાં ઘરે આવી જઈશું. ટ્રેન જરા મોડી હતી એટલે મને થયું તું ચિંતા કરતી હઈશ એટલે તને જણાવી દઉં છું. હું ઘરે જ છું. આવો ટૂંકો જવાબ આપીને સીમાએ તરત જ ફોન કટ કરી દીધો. ફોન કટ કર્યા બાદ સીમાથી મનોમન બોલાઈ ગયું. પેલી સ્ત્રી એકલી એકલી આટલા મોટા બંગલામાં કેવી જલસા કરે છે, જ્યારે અહીં એક સાંધીએ ત્યાં તે તૂટે એવી પરિસ્થિતિ છે. વળી આ મહિને પપ્પાજી મમ્મીજી આવશે એટલે ઘરનો ખર્ચો ઓર વધી જશે. માથે દિવાળી પણ છે એટલે ખર્ચાઓ અલગ થશે. બસ હવે બહુ થયું. મારે આ ઘરમાં આવી જિંદગી તો નથી જ જીવવી. સીમા એક મક્કમ નિર્ણય સાથે પોતાની ખાસ બહેનપણી માનસીને ફોન જોડી દીધો. પોતાના મનની અકળામણ જણાવ્યા બાદ છેલ્લે સીમાએ પોતાનો મક્કમ નિર્ણય માનસીને જણાવતા કહ્યું, મમ્મીજી પપ્પાજી આવી જાય એટલે રાત્રે બધાની હાજરીમાં ઉત્સવને આજે જણાવી જ દેવાની છું. દરેક વાતે મારું મન મારીને હવે મારાથી નહીં જીવાય. હું મારી કેશવીને લઈને મારા પિયર જઈ રહી છું. સીમા પોતાની વિચારસરણી ક્ષમતા ગુમાવી ચૂકી છે એવું વિચારીને માનસીએ સીમાને સમજાવી. જો સીમા, તું જાણે છે કે આજે હું મારા કામ અર્થે હું પૂના આવી છું. અત્યારે હું તારી પાસે આવીને તને સમજાવી શકું એવી પરિસ્થિતિમાં બિલકુલ નથી. મારી એક વાત માનીશ? હું કાલે તને મળવા ન આવું ત્યાં સુધી તારે કોઈ નિર્ણય નથી કરવાનો. તને મારા સમ છે. માનસીએ પોતાના સમ દઈને હાલ પૂરતી સીમાને અટકાવી દીધી. પરંતુ અકળાયેલી સીમા એના સાસુ સસરા સાથે કેવું વર્તન કરશે એ વિચારીને માનસી જરાક ચિંતામાં આવી ગઈ. એમ સીમા સમજદાર હતી એટલે મારી સાથે વાત કર્યા બાદ જ એ કોઈ નિર્ણય પર પહોંચશે એ વિચાર સાથે માનસીએ ફોન કટ કરી દીધો અને પોતાના કામે વળગી ગઈ. કલાક બાદ સીમાના સાસુ સસરા ઘરમાં આવ્યા. ત્યારબાદ તરત કેશવી પણ સ્કૂલેથી ઘરે આવી ગઈ. ઘરમાં દાદા દાદીને જોઈને કેશવી ખૂબ ખુશ થઈ ગઈ. આજે પૂરો દિવસ સીમાના સાસુએ કેશવી સાથે વિતાવ્યો એટલે સીમાની જરાક રાહત થઈ. તેમજ સીમાના સાસુ આ દિવાળીના નાસ્તા ઘરેથી જ બનાવીને લાવ્યા હતા એટલે સીમાની ઝંઝટમાંથી પણ છુટકારો મળી ગયો. માનસીના સમજાવ્યા મુજબ આજે સીમા એકદમ જ ચૂપ રહી. બીજે દિવસે સાંજ પડતા જ સીમાએ બજારમાં જવાનું બહાનું બનાવ્યું. કેશવીને પોતાના સાસુ પાસે મૂકીને સીમા માનસીને મળવા કેફેમાં જતી રહી. બંને સહેલી મળી એટલે ફરીથી એ જ રામાયણ સીમાએ શરૂ કરી દીધી. સીમા હજુ વધારે કકળાટ કરે એ પહેલા માનસીએ કહ્યું, શું તને પૂરેપૂરી ખાતરી છે કે અજાણી સ્ત્રી એના ઘરમાં સુખી જ છે? સીમાનો કોન્ફિડન્સ જોઈને માનસીએ હળવેથી પોતાની વાત મૂકી. સીમા, હંમેશા કાચની પહેલે પાર દેખાઈ રહેલું દ્રશ્ય આપણી આંખને સુંદર જ લાગી રહ્યું હોય છે, પરંતુ જ્યારે આપણી કાચની પહેલે પાર અથવા તો આંખની પહેલે પાર જઈને જોઈએ ત્યારે એ દ્રશ્ય સાચી ભયાનકતા વિશે આપણને જાણ થાય છે. કદાચ એવું પણ બને કે તું જે રોજ જોતી આવી છે એ દ્રશ્ય હકીકતમાં ખૂબ બિહામણું હોય.
માનસી એકદમ શાંત મને ઓછા શબ્દોમાં સીમાને ઘણું બધું સમજાવી ગઈ. તે છતાં સીમા પૂરી રીતે ન સમજી શકી. આખરે અકરાયેલી સીમાએ ગુસ્સામાં કહ્યું, એટલે તું કહેવા શું માંગે છે? પેલી સ્ત્રીનું નામ કાવ્યા છે. કાવ્યાની સગી બહેન રોમા મારી સાથે ઓફિસમાં કામ કરે છે. એક દિવસ અચાનક રોમા મારી પાસે રડી પડી અને રડતા રડતા એણે મને કહ્યું, મારે લગ્ન નથી કરવા, પણ મારા માતા પિતા નથી માની રહ્યા. માનસીની આ વાત સાંભળીને સીમા ફરી અકળાઈ અને બોલી પડી, પણ રોમાને લગ્ન કેમ નહોતા કરવા અને કાવ્યાને આ વાત સાથે શું લેવા દેવા? સીમા વધારે અકળાઈ એ પહેલા માનસીએ વાત આગળ વધારી દીધી. મેં પણ રોમાને આ જ સવાલ પૂછ્યો હતો. ત્યારે રોમાએ કાવ્યાના લગ્ન જીવનની હકીકત મને જણાવી હતી. કાવ્યાનો પતિ દરરોજ દારૂ પીને ઘરે આવે છે. કાવ્યાને ખૂબ મારે છે. કાવ્યા એને પસંદગીના કપડાં તો શું, એની પસંદગીનું જમવાનું પણ નથી જમી શકતી. હકીકત જાણ્યા બાદ કાવ્યાની સાસુ કાવ્યાને બદલે પોતાના દીકરાનો જ સાથ આપે છે. વળી હમણાં તો કાવ્યાના પતિ રીતેશે હદ જ પાર કરી દીધી. પોતાના ઘરે એક બાજારૂ સ્ત્રી લઈને આવ્યો અને કાવ્યાની સામે જ એના રૂમમાં. આગળ બોલતા બોલતા માનસીની જીભ અટકી ગઈ. જ્યારે માનસીના મોઢેથી છેલ્લું વાક્ય સાંભળતા શિવાના તો રૂવાડા ઊભા થઈ ગયા અને એનાથી બોલાઈ ગયું. કાવ્યા એટલી હદ સહન કરે છે, તે છતાં એના સાસુ પોતાના દીકરાનો સાથ આપી રહ્યા છે. બિચારી કાવ્યા. સીમાની આંખ ઉઘડી એટલે માનસીએ છેલ્લે એટલું જ કહ્યું, આપણી આંખની પહેલે પાર ખૂબ નાની ભેદરેખા હોય છે. એ રેખાની આરપાર જ્યારે આપણી આંખ પહોંચવા સક્ષમ થઈ જાય છે, ત્યારે જ સાચા નિર્ણય પર પહોંચી શકાય છે. સીમા. માનસીની વાત સાંભળીને સીમા તરત જ સમજી ગઈ. તે છતાં સીમા પોતાના દુઃખને ન ભૂલી શકી. એટલે માનસીએ એને સલાહ આપતા ફરી સમજાયું, સીમા, તું ભણેલી છે, તારામાં પણ ઘણી આવડત છે. તારી કેશવી ભલે નાની રહી, પરંતુ તું ઘરે બેઠા નકામા વિચાર કરવાને બદલે 2 પૈસા કમાઈ શકે છે. તું આટલું કરીશ તો ઉત્સવને પણ તારો ટેકો મળી રહેશે. માનસીની વાત સાંભળીને સીમા ઘરે પહોંચી ગઈ. ઘરે જઈને જોયું તો સીમાની સાસુએ સાંજની રસોઈ બનાવીને ડાઇનિંગ ટેબલ પર જ ગોઠવી દીધી હતી. સીમા બાથરૂમમાં જઈને ફ્રેશ થઈ આવી ત્યાં સુધીમાં ઉત્સવ પણ ઘરે આવી ગયો હતો. ઉત્સવના હાથમાં નાનકડી બેગ જોઈને કેશવી તરત જ બોલી પડી, પપ્પા, મારા માટે શું લાવ્યા છો? ઉત્સવે હળવેથી એ બેગ પોતાની મમ્મીના હાથમાં સરકાવી દીધી. થેલીનું રહસ્ય ઘેરું બનતા સીમાના મોઢામાંથી તરત જ નીકળી ગયું, તમે મમ્મીજી માટે શું લાવ્યા છો? સીમાના સાસુએ થેલીમાંથી દાગીનાનું બોક્સ કાઢીને ખોલ્યું. ત્યાં સીમાનું મોઢું પણ ખુલ્લું થઈ ગયું અને મનોબન બબડી પડી. બધો હેત મા ઉપર જ વરસાવતા આવડે છે. બોક્સમાંથી સીમાના સાસુએ પેન્ડલ સેટ કાઢી અને ઉત્સવના હાથમાં આપતા કહ્યું, જા બેટા, આપણા ઘરની લક્ષ્મીને તારા હાથેથી જ આ સેટ એને પહેરાવી દે. સાસુમાની વાત સાંભળીને સીમા તો રાજીના રેડ થઈ ગઈ. ઉત્સવે પ્રેમથી ગળામાં ચેન પહેરાવતા હળવેથી સીમાના કાનમાં કહ્યું, આઈ લવ યુ સીમા. બસ પછી તો સીમા શરમની મારી પાણી થઈ ગઈ અને સીધી ઘરના મંદિર પાસે પહોંચી ગઈ. પોતાના બંને હાથ જોડીને ભગવાનનો આભાર માનતા સીમાએ કહ્યું, માનસીના રૂપમાં આવીને તમે મને ભૂલ કરતા બચાવી દીધી. ખરેખર મારી આંખને પાર નો ડરામણું સત્ય આજે મને માનસીએ જણાવી દીધું. જો માનસીએ મને ના કહ્યું હોત તો હું આજે મારો પ્રેમાળ પરિવાર ગુમાવી ચૂકી હોત. આજે મને લાગે છે કે કાવ્યા કરતા વધારે હું સુખી છું. આખરે મિત્રો, ઘીના ઠામમાં ઘી પડી રહ્યું, આનાથી રૂડી વાત બીજી શું હોઈ શકે? વાર્તા અહીં જ પૂરી થાય છે. મિત્રો, છેલ્લે એટલું જ કહેવા માંગીશ કે ખરેખર આંખની પહેલે પાર દેખાયેલું દ્રશ્ય હંમેશા સુખથી સંપન્ન હોય એવું જરૂરી ક્યારેય નથી હોતું. એટલે બીજાને સુખી જોઈને આપણા ઘરને દુઃખી સમજવું, આપણી જાતે દુઃખી સમજવું ખૂબ ભૂલ ભરેલું છે. જો તમને મારી વાત સમજાઈ હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. થેન્ક યુ.